કાનમાં કુંડળ કરમાં ભાલો, મતિહીન બન્યો મદવાલો, રૂડે ઘોડલે કરી સવારી, આવ્યો એ પાદર મોજારી. જય રામદેવજી મહારાજ. ઓમ નમો નકળંગનાથ નમોસ્તુતે. ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભગવાન રામદેવજી કે જેમની આખી દુનિયા દીવાની છે, એવા ભગવાન રામદેવ વિશે આ રામદેવ પીરની નવરાત્રિ નિમિત્તે અને તે દરમિયાન તેમના જન્મોત્સવ નિમિત્તે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા માસની એકમથી લઈને ભાદરવા માસની નવમી તિથિ સુધી ચાલતી શ્રી રામાપીરની નવરાત્રિ વિશે. મિત્રો, આ વર્ષે 2025માં તારીખ 24 ઓગસ્ટ રવિવારથી ભગવાન શ્રી રામદેવ પીરની નવરાત્રિ શરૂ થાય છે અને જે 2 સપ્ટેમ્બર મંગળવારના દિવસે સમાપ્ત થશે. શ્રી રામાપીર કે રામદેવ પીર, જેમને હિન્દવા પીર તરીકે ઓળખવામાં આવે છે, શ્રી રામદેવ પીરની આ નવરાત્રિ સમયમાં સાધના કરવામાં આવે છે, આરાધના કરવામાં આવે છે. ભક્તો મંત્ર જપ કરે છે, નવરાત્રિનું વ્રત કરે છે અને ભક્તો ભગવાન રામદેવજીના પાઠ પુરાવે છે અને તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે. રામદેવ પીર કે જે ચમત્કારિક શક્તિ સાથે પ્રગટ થયા હતા, જે ભગવાન નારાયણ કે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર માનવામાં આવે છે. ઉદયા તિથિ પ્રમાણે રામદેવ પીરની આ નવરાત્રિ 24 ઓગસ્ટે શરૂ થાય છે. માટે જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવવા માંગે છે, કુંભ સ્થાપન કરવા માંગે છે, ભગવાન શ્રી રામદેવ પીરના નેજા ચડાવવા માંગે છે, પૂજન માટે કોઈ ખાસ સંકલ્પ લેવા માંગે છે, તો તેઓ માટે શુભ મુહૂર્તો વિશે જાણી લઈએ. ભાદરવા માસની એકમ તિથિ શરૂ થાય છે 23 ઓગસ્ટ 2025 શનિવારે સવારે 11:37 તેથી 11:48 પહેલાં જ રામદેવજીની પૂજા અર્ચના કરી લેવી જોઈએ અને જે આપણે અખંડ જ્યોત પ્રગટાવીએ છીએ તે પણ એકમ દરમિયાન જ એકમની તિથિ જ્યારે હાજર હોય ત્યારે જ શુભ ચોઘડિયામાં પ્રગટાવી લેવી જોઈએ. જો ઉદયા તિથિ પ્રમાણે જોઈએ તો આખો દિવસ એકમની તિથિ જ ગણાય છે, તો છતાં પણ સવારે શુભ ચોઘડિયામાં જ આ કાર્ય કરી લેવું જોઈએ. આજે પ્રતિપદા તિથિ 11:48 પછી પૂર્ણ થઈ જશે, ત્યારબાદ દ્વિતીય તિથિનો પ્રારંભ થશે. આજે બ્રહ્મ મુહૂર્ત વહેલી સવારે 4:47 થી 5:32 સુધી રહેશે. સૂર્યોદય સવારે 6:15 જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 વાગ્યે થશે. આ દિવસનો શુભ મુહૂર્ત એટલે કે અભિજીત મુહૂર્ત જે છે બપોરે 12:14 થી 1:05 સુધી. પ્રાતઃ પૂજા મુહૂર્ત સવારે 5:15 થી 8:20 સુધી રહેશે. સંધ્યાકાલીન પૂજા મુહૂર્ત સાંજે 7 વાગ્યાથી 8:20 સુધી રહેશે. રાહુકાળ એટલે કે આજનું અશુભ મુહૂર્ત, જેમાં કોઈ પણ કાર્ય કે પૂજાનું કાર્ય શરૂ કરવું ન જોઈએ, જે છે સાંજે 5:25 થી 7 વાગ્યા સુધી. આજે ચંદ્રોદય થશે સાંજે 7 વાગે, તેથી 7 વાગ્યાની આસપાસ તમે ચંદ્ર દર્શન કરી શકો છો. સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી શુભ, અમૃત, ચલ આવા ચોઘડિયા છે, જેથી આ ચોઘડિયા દરમિયાન પણ પૂજા સંપન્ન કરી શકાય છે. રામદેવ પીરની સ્થાપના કરી શકાય છે. રામદેવ પીરનો આજે ભારતમાં કેટલાય સામાજિક સમૂહો દ્વારા ઈષ્ટદેવ તરીકે પણ પૂજા કરે છે. જે રામદેવ પીરે જીવનમાં સમાજના દલિતો છે, ગરીબો છે, તેના ઉન્નતિ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. ભગવાન રામદેવ પીરના પિતાનું નામ છે રાજા અજમલજી અને તેમની માતાનું નામ છે માતા મિનળ દેવી. રાજા અજમલજીને જ્યારે સંતાન નહોતા ત્યારે તેઓ દ્વારિકાધીશને ભગવાન શ્રી કૃષ્ણને અરજી કરતા હતા કે પ્રભુની ખૂબ જ ભક્તિ કરતા હતા અને સંતાનની કામના કરી. ત્યારે તેઓએ બંને સંતાન પ્રગટ થયા, જેમાંથી મોટા દીકરાનું નામ વિરમદેવ અને નાના દીકરાનું નામ રામદેવ રાખ્યું. રામદેવ પીરનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની બીજના દિવસે થયો હતો અને ભાદરવા શુક્લ પક્ષની 11ના દિવસે તેમનો નિર્વાણ દિવસ છે. બીજની તિથિ કે જેને રામદેવ પીરના જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે, જયંતીના રૂપે ઉજવાય છે, રામદેવ પીરની જન્મતિથિના રૂપે ઉજવાય છે. ભારત વર્ષમાં દર વર્ષે ભક્તો આ તિથિ મનાવે છે અને રામદેવ પીરના મંદિરે જઈને દર્શન, પૂજા, અર્ચના વગેરે કરે છે. રાજસ્થાનમાં જ્યાં રામદેવ પીરનું મંદિર છે, ત્યાં ભક્તોની ખૂબ જ માત્રામાં ભીડ ઉમટે છે. રામદેવરા મંદિરની પાસે તો મેળો પણ ભરાય છે.
રામદેવ પીર કે જે એવા દેવ છે જેને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો માને છે અને બંને ધર્મના લોકો તેમની પૂજા કરે છે, તેમને દેવ માને છે, પીર માને છે, સાક્ષાત ભગવાન માને છે. રામદેવ પીરની નવરાત્રિ દરમિયાન ભક્તો ઘરે પણ પૂજા અર્ચના કરી શકે છે અને મંદિરમાં જઈને પણ આજે પ્રભુને લાપસી, સુખડી વગેરેનો ભોગ ધરાવે છે અને વસ્ત્રરૂપ ઘોડો અર્પણ કરે છે. સાથે જ શ્રીફળ સમર્પિત કરે છે અને ધજા રામદેવ પીરના જે નેજા કહેવાય છે, નેજા અર્થાત જે ભગવાન શ્રી રામદેવને પ્રિય એવી ધજા પતાકા જે નવરંગની બનેલી હોય છે, જેઓ પોતાના હસ્તમાં સદૈવ રાખતા હતા, તે ધજાને નેજા કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે રામદેવ પીર નાના હતા ત્યારે પિતા એક લાકડાનો ઘોડો બનાવીને તેમને રમવા માટે આપ્યો. રમકડા બનાવનારે ખૂબ જ રકમ લીધી, ત્યારબાદ રાજા સાથે છેતરપિંડી પણ કરી અને લાકડાના રમકડાના ઘોડાને બદલે સસ્તા વસ્ત્રનો ઘોડો બનાવીને આપ્યો હતો. જ્યારે રામદેવ પીર લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉડ્યો અને વસ્ત્ર ગાયબ થઈ ગયું. એવું માનવામાં આવે છે કે ઘોડાને જે શક્તિ પ્રાપ્ત થઈ હતી તે રામદેવ પીર પાસેથી જ મળી હતી. એક બીજી કથા અનુસાર એવી પણ માન્યતા છે કે જ્યારે મક્કાના કેટલાક સંતો અન્ય વાસણોમાં રાત્રે ભોજન કરવાની મનાઈ કરી ત્યારે તેના જ વાસણો જે મક્કામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા અને ત્યારબાદ રામદેવ પીરને રામસા તરીકે ઓળખવામાં આવ્યા. રામદેવ પીર બધા મનુષ્યોને સમાન ગણતા હતા, સમાન હક આપવા માંગતા હતા, ચાહે તે ઊંચ હોય કે નીચ હોય, અમીર હોય કે ગરીબ હોય. તેઓ દલિતો માટે ઈચ્છા અનુસાર ફળ દેનાર, ખૂબ જ મદદ કરનાર, ઘોડા પર સવારી કરનાર દેવ બન્યા. રામદેવ પીરના દર્શનાર્થીઓ ખૂબ જ તેમના ભક્તો આવતા હતા. તેમના ભક્તો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મુંબઈ, દિલ્હી, ભીલવાડા અને જેસલમેરમાં ખાસ જોવા મળે છે. આ ઉપરાંત આખા ભારતભરમાં અને વિદેશોમાં પણ રામદેવજીના ભક્તો જોવા મળે છે. રાજસ્થાનમાં કેટલાય મેળાઓ આયોજિત થાય છે, જેમાં ભીલવાડા સહિત ઘણા જિલ્લાઓ સ્થિત છે, જ્યાં રામદેવ પીરના મંદિરોના પણ દર્શન થાય છે. રામદેવ પીરના મૂર્તિ રૂપે પણ દર્શન થાય છે અને મજાર રૂપે પણ, જ્યાં ચાદર ચડાવાય છે, પુષ્પ ચડાવવામાં આવે છે અને પીરોલિયાજો પણ ચડાવવામાં આવે છે. આ રીતે ભક્તો રામદેવ પીરની આરાધના કરે છે. બાબા રામદેવ પીરે જીવનભર ભક્તોની અને તેમની આસપાસ રહેલા લોકો કે જેઓ તેમને માનતા હતા તેમની રક્ષા સેવા કરી અને ઘણા બધા ચમત્કાર પણ કરીને આજે પણ કહેવાય છે કે બાબા રામદેવની સમાધિ પર સાક્ષાત બિરાજમાન રહે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આજે પણ ભક્તો ચમત્કાર જોઈ શકે છે, અહેસાસ કરી શકે છે. આમ તો બાબા રામદેવજીએ અનેક પરચાઓ આપ્યા છે, પરંતુ ખાસ પરચા જોઈએ તો ભૈરવા રાક્ષસ કે જેને પોકરણમાં આતંક મચાવ્યો હતો. ભૈરવા રાક્ષસનો આતંક 36 કોસ સુધી ફેલાયેલો હતો. તે રાક્ષસ મનુષ્યની સુગંધ લઈને તેનો વધ કરી નાખતો હતો. બાબા રામદેવજીના ગુરુ બાળીનાથના તપથી તે રાક્ષસ ખૂબ જ ડરતો હતો, પરંતુ તે કોઈ પણ ક્ષેત્રને જીવન રહિત કરી દેતો હતો, મનુષ્યને મારી જ નાખતો હતો. એક દિવસ બાબા રામદેવજી બાળીનાથના ધોણા પાસે છુપાઈને બેઠા. જ્યારે ભૈરવા રાક્ષસ ત્યાં આવ્યો ત્યારે ગોદડી ખેંચીને અવતારી રામદેવજીએ જોયું કે પોતાની પીઠ દેખાડીને તે ભાગી ગયો. ત્યારે કૈલાશ ટેકરીની પાસે ગુફામાં જઈને રામદેવજીએ ઘોડા પર બેસીને તેમનો વધ કર્યો હતો. જો કે અમુક લોકો એવું પણ માને છે કે હાર માનીને આત્મસમર્પણ પણ તેને કર્યું હતું. ત્યારબાદ બાબા રામદેવજીએ આજ્ઞા અનુસાર તેને મારવાડ છોડીને ચાલ્યા જવા માટે કહ્યું હતું. બીજો પરચો ભગવાન શ્રી રામદેવજીએ મક્કાના પીરોને આપ્યો હતો. એક વખત મક્કાથી અમુક પીરો આવ્યા છે. આ વાત લુણીચા અને આસપાસના ગામમાં ફેલાઈ ગઈ. ત્યારે પીરો અને મોરલીઓ પાસે જઈને તેઓએ જાણ્યું કે ભારત દેશમાં પણ કોઈ પીર તરીકે પૂજાય છે, જે આંધળાની આંખો ઠીક કરી દે છે, લુલા લંગડાને પણ ચાલતા કરી દે છે અને જીવનના તમામ દુઃખ દરિદ્રતા પણ મટાડે છે. તે કોડિયાના કોડ મટાડે છે. મક્કાના મૌલવીઓએ આ સાંભળીને વિચાર કર્યો. પોતે તે ચમત્કારી બાબા પાસે આવે છે. પરચા સાંભળીને અલૌકિક ચમત્કાર જોઈને તે 5 પીર બાબાની શક્તિ પરખવા માટે રામદેવ પીર પાસે આવે છે. ત્યારે રસ્તામાં જ બાબા રામદેવ પીરની મુલાકાત
તે પાંચેય પીરો સાથે થઈ. પાંચેય મુસ્લિમ પીર રામદેવજીને પૂછે છે કે ભાઈ, રૂણીચા અહીંથી કેટલે દૂર છે? ત્યારે રામદેવજી કહે છે, જે ગામ સામે દેખાય છે તે જ રૂણીચા છે. જ્યારે બાબા રામદેવે તેમને પૂછ્યું કે તમે રૂણીચા શા માટે આવ્યા છો? ત્યારે પાંચેય પીર તેમને કહેવા લાગ્યા કે અમારે રામદેવજી પાસે જઈને મળવું છે, જે પોતાની પીરાઈ બતાવે છે. ત્યારે રામદેવજી બોલ્યા કે હે પીરો, હું જ રામદેવ છું, તમારી સમક્ષ ઊભો છું, બોલો મારે શું કરવાનું છે? પાંચેય પીર ભગવાન રામદેવજીની સાથે વાતો કરવા લાગ્યા અને જોત જોતામાં જ તેઓ હસવા લાગ્યા. વિચારવા લાગ્યા કે આ તો સાધારણ મનુષ્ય છે, આ ભલા કેવી રીતે પીર હોઈ શકે? ત્યારે રામદેવજી બાબા કંઈ જ ન બોલ્યા. અતિથિ દેવો ભવ તે ન્યાયે તેઓના આગતા સ્વાગતા કરી પાંચેય પીર ભોજન માટે બેઠા. જાજમ પથરાવવામાં આવી અને જમવાનું પણ પીરસવામાં આવ્યું. સેવા સત્કાર કર્યો ત્યારે એક પીર બોલ્યો, અરે અમે જમીશું તો ખરા, પણ અમારા કટોરામાં જ જે મક્કામાં પડ્યા છે, અમે બીજા કોઈ વાસણમાં જમીશું નહીં. આ અમારો નિયમ છે. જો મક્કાથી તે કટોરા મંગાવવામાં આવે તો જ અમે તેમાં ભોજન કરીશું, નહીંતર ભોજન નહીં કરીએ. ત્યારે બાબા રામદેવજીએ વિનયપૂર્વક તેમને કહ્યું કે મારો નિયમ એ છે કે ઘરે આવેલા અતિથિને ભોજન વિના જવા ન દેવા જોઈએ. જો તમે એ જ કટોરામાં ખાવાનું પસંદ કરશો તો એવું જ થશે. આમ કહીને બાબા રામદેવજીએ અલૌકિક ચમત્કાર કર્યો. પીરની સામે જ તે કટોરા સન્મુખ આવી ગયા. ચમત્કાર પરચો જોઈને પીર અચંબામાં પડી ગયા. તે પાંચેય પીરોના કટોરા મક્કાથી તેમની સામે જ આવી ગયા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે આ ચમત્કાર કેવી રીતે બન્યો? ત્યારે પાંચેય પીરોએ માન્યતા કરી અને કીધું, હે રામદેવ, તમે ખરેખર પીર છો, સંત છો, સાધુ છો, ઈશ્વર છો. ત્યારે પાંચેય પીરે રામદેવજીને રામાપીરની પદવી આપી અને પીરોને ભોજન કરાવ્યું. રામદેવજી રામાપીર તરીકે કહેવાણા. તો મિત્રો, આ હતી આજની માહિતી. આશા રાખું છું કે જે તમને પસંદ આવી હશે. જો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આવી જ માહિતી સાથે નવી વિડીયો લઈને આવી રહ્યો છું ખૂબ જ જલ્દી. તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલ રહો. બોલો શ્રી રામદેવ પીરની જય. ઓમ નમો નકળંગનાથ નમોસ્તુતે.